Painted, painless learning. હાલો દાખલા નંબર 10 નીચેના વ્યવહાર પરથી ગુજરાતના સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો તો બહુ ઈઝી પાંચ પાંચ લાઈન નું દોરશો છે તારીખ પછી ખરીદ નોંધ છે ને એટલે વેપારીનું નામ ઠામ દોરવા જ જો તારીખ વેપારીનું નામ વેપારી નામ પછી શું આવે આવક કારણ કે બિલ આવશે એટલે આવક ભરતિયા નંબર પછી પા ખાતા વહી પાના નંબર એનું ફોર્મ ફૂલ ફોર્મ એવું થાય અને પછી આવશે લતમ પછી આવશે બસ થઈ ગયું આમાં મિનિટ નો સમ છે આઈએમપી સમો તમને એક્ઝામ ની અંદર પૂછાય હોય ને હે હાય હાય બહુ કરી લે બોલો હાય હાય હવે તારીખ વેપારીનું નામ આવક ભરતિયા નંબર ગમે તે હવે હાલો વેપારી આ છે ને અહીંયા આવક ભરતિયા નંબર આ ખરીદ નોંધ છે બેટા ખરીદીમાં એન્ટ્રી કરવાની અને ખરીદ પરતમાં એન્ટ્રી કરવાની હાલો ડન છે પરિત ની પરત ભાઈ હાલો જગતની માલિપા પેલો હવાલો વેચાણમાં હાલો વેચાણ પરતમાં 2018 જાન્યુઆરી આપ્યું ભાઈ પહેલી તારીખ આપી 1 લાખ રૂપિયાનો માલ પંજાબ સ્ટોર્સ માંથી 5% વેપારી વટાવે ખરીદ્યો તો લખી નાખવાનું ભાઈ એટલે ખરીદ નોંધમાં એન્ટ્રી થશે પહેલી એન્ટ્રી તો અહીંયા લખીએ ભાઈ 1/1/2008 બરાબર ને પંજાબ સ્ટોર્સ ખાતે પંજાબ સ્ટોર્સ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ ખાતે હાલો પંજાબ સ્ટોર્સ માંથી ખરીદ્યો છે કેટલાનો માલ છે ભાઈ 1 લાખનો 5% વટાવ વેપારી વટાવ એટલે 1 લાખના 5% 5000 માઇનસ કરો એટલે 95000 બિલ નંબર ખરીદીની ખરીદ સમય 1 માસ અને વટાવ 10% અને બિલ નંબર કેટલો 330 કોના પાસેથી ખરીદ્યો ભાઈ મારા પાસેથી હાલો તો અહીંયા લખી તારીખ કઈ છે 3/10/2008 10 નહીં 3/1 બાપુ બધું જાન્યુઆરી માં છે ક્યાંથી ખરીદ્યો છે ભાઈ મહારાષ્ટ્રમાંથી બરાબર ને એ ખવાઈ નથી જતું ને હાલો મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે ભાઈ મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે કેટલાનો માલ ખરીદ્યો છે 60000 કઈ આમાં છે આ વેપારી વટાવ કેટલા ટકા એટલે 6000 થયું એ માઈનસ કરો એટલે 54000 અને બિલ નંબર 330 અહીંયા લખ્યા 330 અને 54000 હાલો ડન પંજાબ નો વહીવટ પત્યો 10મી તારીખ લખતા જ જાજો હારોહાર હાવ હેલું છે સમય ખોટો બગાડવો નથી 10મી તારીખ 50000 નો માલ કેરલા સ્ટોર્સ પાસેથી શાક પર ખરીદ્યો અને 50% ભાગના નાણાં તરત ચૂકવી દીધા 50% નાણાં ચૂકવ્યા હોય તોય લખવાના કેવા પૂરેપૂરા ક્યાંથી ખરીદ્યો આપણે તો અહીંયા પણ કેરલા સ્ટોર્સ ખાતે હા આપણે કેરલા લખની ભાઈ કેરલા બદલે
2018 છે ભાઈ. આ કેમ ઓરામાં એમ થાય છે એલા ભાઈ? 2008 ની હો, 2018 ભાઈ. કેરલા સ્ટોર્સ ખાતે કેટલાનો માલ ખરીદ્યો બકુડા પાસેથી આપણે? 50,000 રૂપિયાનો માલ છે ભાઈ. હું 60,000 કહેશો. હાલો, એના કઈ વેપારી વટાવ કે એવું કઈ છે નહીં, તો પૂરેપૂરા 50,000 કરવાના. બિલ નંબર આપેલું છે આપણને? ના, પછી અત્યાર લગી ખરીદીની એન્ટ્રી હતી. હવે ખરીદ પરતની એન્ટ્રી આવી જો પાસેથી ખરીદેલ માલમાંથી 1/3 ભાગનો પરત કરી દીધો, ત્રીજા ભાગનો માલ પાછો કરી દીધો, બરાબર. અને માલની સાથે યોગ્ય રકમ 43 મોકલી આપી. તો ઉધાર ચિઠ્ઠી આપણે 43. પણ હવે જો ત્રીજા ભાગનો માલ કીધો, અહીંયા કોની આગળ આપણે પાછો આપ્યો? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર આગળની ખરીદી કેટલાની કરી હતી જો? 54,000. 54,000 ગુણ્યા 1/3 કરો, એટલો માલ પાછો મોકલ્યો. કરો 54,000 ભાંગ્યા નહીં ગુણ્યા 1/3, એટલે 54,000 ભાંગ્યા 3 કરી નાખો ને, સિમ્પલ. 18,000. જો કેમ કરવાનું? 54,000 એટલે 18,000. 18 તેરી 54. આમ નંબી ખબર પડી જાય. તો આ માલ પાછો મોકલ્યો છે એટલે ખરીદ પરતના એન્ટ્રી કરવાની. ક્યાં એન્ટ્રી કરવાની? ઓકે, ડેટ કઈ છે? ડેટ 17. હાલો ભાઈ, 17/1/2018. અહીંયા લખવાનું મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે. ઉધાર ચિઠ્ઠી નંબર કેટલી હતી ભાઈ? અહીંયા 18,000. ઉધાર ચિઠ્ઠી નંબર કેટલી હતી? કઈ હતી? છે ને? હાલો, મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે 18,000 રૂપિયા. ક્યાંથી 18,000 આવ્યા હતા? કે 54,000 ગુણ્યા 1/3 આપણે કીધું જ છે. હા બેટા, ભાંગ્યા 3 ડાયરેક્ટ કરી નાખો તો હાલે બેટા. એના પછી વટાવે ખરીદ્યો રાજસ્થાન સ્ટોર 5% વસેક અને મજૂરીના બિલ 107 મોકલી આપ્યું. અહીંયા ધ્યાન રાખો, અહીંયા ખાલી માલના જ પૈસા લખવાના. કેના પૈસા લખવાના? ઓલું ખાનું હોય વસેકનું જીએસટી તો જીએસટી લખવાનું, રેલવેનું મજૂરીનું ખાનું હોય તો એ લખવાનું. અહીંયા એક ખાના છે તો એ કાંઈ લખવાનું નહીં, ખાલી માલના પૈસા લખવાનું. એટલે 36,000 રૂપિયા. તો રાજસ્થાન સ્ટોર્સ 36,000 રૂપિયા. 21/1/18 રાજસ્થાન હતું ને ભાઈ? રાજસ્થાન સ્ટોર્સ ખાતે કેટલા રૂપિયા? 36,000 રૂપિયા. કઈ બિલ નંબર છે ભાઈ? બિલ નંબર કેટલું છે ભાઈ? 160. ડન. એના પછી ભાઈ 25મી એન્ટ્રી ઉત્તર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. સ્ટોર્સમાંથી 50,000 નો માલ શાક પર ખરીદ્યો. શાકની મુદત 2 માસની અને વેપારી વટાવ 10%. બિલ નંબર 380. તો 25 ઉત્તર સ્ટોર્સ ખાતે. હાલો ભાઈ, ઉત્તર પ્રદેશ સ્ટોર ખાતે બરાબર. બિલ નંબર કેટલો છે? 380. અને માલ કેટલાનો છે? 50,000. 50,000 ના 10% એટલે 5,000. એ માઇનસ કરો એટલે 45,000 રૂપિયા. હા ને? હું અભણ માણા. હાલ, ઉત્તર પ્રદેશ સ્ટોર પાસેથી ખરીદેલ ભાગમાંથી 30% માલ પરત કરી દીધો. કેટલા ટકા પરત કરી દીધો? તો 45,000 ગુણ્યા 30% કરો. 45,000 ગુણ્યા 30 એટલે 15,000 આવશે. હે 30% કરવાના છો? 13,500. ડન. હાલો ભાઈ, તો મારી ભૂલ. 29/1 ખરીદ પરત 29/1/18 ઉત્તર
પ્રદેશ સ્ટોર્સ ખાતે 13,500 ઉધાર ચિઠ્ઠી નંબર આપ્યો છે આપણને 44. ઓકે, એના પછી ભાઈ થઈ ગઈ. સ્ટોર્સ માંથી 80,000 નો માલ 10% વેપાર વટાવે ખરીદવાનો ઓર્ડર આપી 30,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી એટલે એની એન્ટ્રી થાય. દાખલો પૂરો થઈ ગયો, સરવાળો કરી નાખો બેન. 240 નો બોલે મારી માં. હાલો આનો સરવાળો કરો. કેટલું? 500 પૂરી. હાલો ડન. ડન છે? ડન છે છોકરાઓ? હા વેલું. આ દાખલો કેટલા માર્ક્સ નો પૂછાય? 6 અથવા 8 માર્ક્સ નો એક્ઝામ માં પૂછાય દીકરાઓ. હા હજી તો નાનું છે. 2 પેજ નો દાખલો આવશે, 3 પેજ નો દાખલો આવશે વાર્ષિક હિસાબ નો બીજા ભાગમાં. કેટલા પેજ નો દાખલો? 11 માર્ક્સ નો. હાલો ડન છે? હા છે કે હારું છે તે કીધું, મને તો ખબર જ નથી. થઈ ગયું. હજી એક દાખલો કરી નાખી. હાલો કેટલા વાગ્યા? 8 ને 9 જ થઈ છે. હાલો થઈ ગયું ને? બાકી છે લખો મારા બાપ. લખાઈ ગયું દીકરાઓ? લખાઈ ગયું. ડન છે? આગળ વધીએ બચ્ચાઓ. એ હાલો ક્યાં હાલે? તો કે લંડન. કેમ? તો કે મને રવિના ટંડન ને મળવું છે એટલે જવું છે લંડન. સાહેબ રવિના ટંડન ને હું લેવા મળું? તને શું વાંધો હું મળું તો? ભાઈ તારે શું કામ છે હું લેવા મળું? યાર મહિડા ટ્રાવેલ્સ. હાલો ડન. લખાઈ ગયું ભાઈ? એટલે એ બાકી નો હોય માં. તું કરે શું જ્યારે હું દાખલો કરાવું ત્યારે? હારો હાર હે મહિડા ટ્રાવેલ્સ ફેમસ છે. કેમાં? હે ઓ શું કર્યું? કેવી રીતના રીલ્સ ઉતારી ભાઈ મહિડા ટ્રાવેલ્સ ની? તો પછી હવે જરાક થઈ ગયું બકુડાવ. Painted, Painless Learning.